શરૂઆત શરૂ કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. ગ્રીવ અપ એટલે કે મોટો થયો. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ તેમને શરૂઆતમાં વોકલ મ્યુઝિકની તાલીમ આપવામાં આવી હતી અને પછી તેણે વાયોલિન પર હાથ અજમાવ્યો. અહીં ઇનિશિયલીનો અર્થ થાય શરૂઆતમાં. When he was about 10, he started liking sitar. તે લગભગ 10 વર્ષનો હતો ત્યારે તેણે સિતારને પસંદ કરવાનું શરૂ કર્યું. He was also trained in it and played it for about 3 years. અહીં trained એટલે તાલીમ આપવામાં આવી. તેની પણ તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ સુધી તેણે તેને એટલે કે સિતારને વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન મહિલા તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે મોહનના પરિવાર સાથે રહેવા આવી હતી. It was then that the guitar entered in his life. તે પછીથી જ ગિટાર તેના એટલે કે મોહનના જીવનમાં પ્રવેશ્યું. He began his experiments with that beautiful instrument. Experiments એટલે કે પ્રયોગો. Experiments નો અર્થ થાય પ્રયોગો અને instrument એટલે સાધન. તેણે તેના પ્રયોગોની શરૂઆત તે સુંદર સાધનથી કરી. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજું કોઈ સાધન નથી. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર વગાડવું છે. Said Mohan to himself. આવું મોહને પોતાને કહ્યું. Guitar took all his time. ગિટારે તેનો બધો સમય લીધો. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. અહીં vocals એટલે કંઠ્ય. ગિટાર આખો દિવસ ગિટાર. અમારું એક એવું કુટુંબ છે જ્યાં સિતાર, કંઠ્ય અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do. ગિટારની અસર આપણા વાજિંત્રો જેવી થતી નથી. And moreover એટલે તે ઉપરાંત. And moreover it's not from India. અને તે ઉપરાંત તે ભારતથી નથી એટલે ભારતની નથી. Said one of the family members. કુટુંબના એક સભ્યએ કહ્યું. Do you know your father does not approve your love for the guitar? Said his auntie. Approve એટલે મંજૂરી આપવું. તમે જાણો છો એટલે કે તું જાણે છે કે તમારા પિતા ગિટાર માટેના તમારા પ્રેમને મંજૂરી આપતા નથી, આપશે નહીં, એવું તેની કાકીએ કહ્યું. But his mother came to help him. પરંતુ તેની માતા તેની મદદ માટે આવી. Let him follow his heart's desire, she declared.
હાર્ટ્સ ડિઝાયર એટલે હૃદયની ઈચ્છા. તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો, તેણીએ જાહેર કર્યું. Then his father started supporting him. ત્યારબાદ તેના પિતાએ તેમને ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed. તેઓ એટલે કે મોહન ખૂબ ખુશ થયા. Overjoyed એટલે ખૂબ ખુશ થવું. And decided to modify this western instrument. અહીં ફરીવાર એક નવો શબ્દ modify એટલે સુધારવું. અને પશ્ચિમના આ સાધનને સુધારવાનો નિર્ણય કર્યો. He tried to make it suitable for playing pure Indian classical music. Indian classical music એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત. અહીં ફરીવાર આપણે આ લાઈન રિપીટ કરીએ. He tried to make it suitable for playing pure Indian classical music. તેમણે એટલે કે મોહને તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો. He spent 2 more years with guitar only. તેમણે માત્ર ગિટાર સાથે વધુ 2 વર્ષ ગાળ્યા. One evening there was a gathering of close family friends. એક સાંજે નજીકના પારિવારિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ જે કલાકારો પણ હતા તેમના શાસ્ત્રીય સાધનો પર સંગીત વગાડતા હતા. There was a great appreciation. Appreciation એટલે પ્રશંસા. તેઓની ખૂબ પ્રશંસા થઈ. Mohan too expressed his wish to perform. મોહને પણ પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે કે પરફોર્મ એટલે કે વગાડવાની ઈચ્છા, પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેણે ગિટાર વગાડ્યું. After his performance, a relative said. તેના પ્રદર્શન પછી એક સંબંધીએ કહ્યું, You need to work very hard with the new instrument. તમારે એટલે કે તારે આ નવા સાધન સાથે ખૂબ સખત મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. બીજા એક સંબંધીએ કહ્યું, If it were the sitar, you would have been in competition with your brother and sister. જો તે સિતાર હોત તો તમે તમારા ભાઈ અને બહેન સાથે હરીફાઈમાં હોત. You have already spent 2 years on it. તમે તેના પર 2 વર્ષ પસાર કરી ચૂક્યા છો. But still this instrument needs more. પરંતુ હજી પણ આ સાધનમાં કંઈક વધુ મહેનતની જરૂર છે. After his performance, someone said. તેના દેખાવ પછી કોઈએ કહ્યું, The sitar sound is like a flowing stream. Flowing stream એટલે વહેતો પ્રવાહ. સિતારનો અવાજ વહેતા પ્રવાહ જેવો છે. Your instrument doesn't have that depth. Depth એટલે ઊંડાણ. તમારા સાધનમાં તે ઊંડાણ નથી. Yet another said. હજી બીજાએ કહ્યું, Your brother plays the violin. તમારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and tal are so beautiful. તેના સૂર અને તાલ ખૂબ સુંદર છે. What are you doing with this instrument? તમે આ સાધન સાથે શું કરો છો? Mohan was depressed. Depressed એટલે ઉદાસ થવું. મોહન ઉદાસ હતો, ઉદાસ થયો. And cried for the whole night. અને આખી રાત રડતો રહ્યો.
He had already given 2 years of his life to this instrument. તેણે આ સાધનને તેના જીવનના 2 વર્ષ પહેલેથી જ આપી દીધા હતા. But from the heart, I am made for guitar. પરંતુ હૃદયથી હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar, he thought. મારા માટે ગિટાર સિવાય કોઈ સાધન નથી, તેણે વિચાર્યું. This instrument will become my face to the world. આ સાધન વિશ્વ માટે મારો ચહેરો બની જશે. I am sure, મને ખાતરી છે. I am going to make it big, very big. હું તેને મહાન, ખૂબ મહાન બનાવીશ. He was determined. તે નિશ્ચય હતો. એણે નિશ્ચય કર્યો હતો. Determined એટલે નિશ્ચય કરવો. This experience took place when Mohan was only 60 years of age. આ અનુભવ ત્યારે થયો જ્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેના જીવનનો વળાંક હતો. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને પોતાનો રિયાઝ બમણો કર્યો અને દિવસમાં લગભગ 10 કલાક પ્રેક્ટિસ કરી. He also studied other aspects of the guitar. Aspects એટલે પાસા. તેણે ગિટારના અન્ય પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. અહીં incorporate એટલે સમાવવું અને speciality એટલે વિશેષતા. તેણે ગિટારમાં દરેક સાધનની વિશેષતા, તકનીક અને ધ્વનિને સમાવવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તે કંઈક એવી શોધ કરવા માંગતો હતો કે જે પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે, પરંતુ તે ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. Vision એટલે દ્રષ્ટિ. મારા સાધન દ્વારા ઉત્પન્ન થતો અવાજ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે મારી દ્રષ્ટિને પણ મારા સાધન વડે વ્યક્ત કરતો હોવો જ જોઈએ. He said to himself. તેણે પોતાને કહ્યું. And finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અહીં untiring efforts એટલે અથાગ પ્રયત્નો અને છેવટે અથાગ પ્રયત્નો અને રાગની સમજણથી તેણે અદ્ભુત મોહન વીણાની રચના કરી. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. આજે વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં એવોર્ડ સમારોહમાં મોહને કહ્યું કે મેં માત્ર મારા હૃદયના જુસ્સાને અનુસર્યો અને હું અહીં છું. મિત્રો, અહીં આ જે રીડ છે, યુનિટ છે, એનો ભાવાનુવાદ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આભાર.